જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અને અત્યારે આપણે ઊભા છીએ કે તેઓને આડા અહીંયા, કેમ કે હું ખાવું નથી. એમાં જે ગોરી આપણે ઉડાડે. કૃષ્ણ, હા કૃષ્ણ, એ ભાગ છે ઘરે. હવે અત્યારે છે ને બધી જો પાછી ભાગી ગઈ ઓલી બાજુ. આમાં જેને જે ખાવું હોય ને એમાં જ જાય. વટાણા ભૂકો આ બહુ ભાવે છે, ઓલો નથી ભાવતો. આપણે ભર્યો ને પહેલાં ભરી આવ્યા હતા ને એ ઓછું ખાઈ છે, કેમ કે કટિંગમાં ફેર થઈ જાય છે. આ આપણે ગામડેથી ભરી આવ્યા હતા, અને ઓલો ભૂકો એ આપણે અહીંયાથી ભર્યો હતો. એમાં આમાં ઘણો ફેર છે, કેમ કે બે વેરાયટી અલગ છે ને કટિંગ એ અલગ છે પાછું. બાકી તો હું આપણી ગાયો ઓલી બાજુ દોડપટ કરાવે, ભાગ દોડ કરે, કેમ કે અહીંયા રોજડી ઊભી છે ને, એટલે આપણે અહીંયા ફરજિયાત રહેવું પડે. અને એકને તો થઈ ગયું છે, સુથી આપી દીધી છે. હવે ભરવા આવે તો ઠીક છે, ના આવે તો ઠીક, કેમ કે 1000 રૂપિયા ગૂગલ પે કરાવી દીધા છે. એની પહેલાં હતો ને ભાઈ એમ રીતે કર્યું હતું, મને કે ભાઈ ભરવા આવું છું, મેં ભલે ભરી જા. તો એ ભાઈ મેં કીધું સુથીમાં આપી દો, તો મને ના પાડી, સુથી ના નાખી અમે પહેલાં, પૈસા ના દઈ સુથી. તો મેં ભલે તમે આવો. એક દિવસનું કીધું, 2 દિવસ થઈ ગયા, ના આવ્યો. ભાઈ ફોન કર્યો તો ઉપાડ્યો નહીં ભાઈ. બીજા આવ્યા હતા ઘણા જોવા, જે દેખાય આવે. પછી આપણે જોઈ બધાને આ પાણી ભાવમાં, કેમ કે બધા હાવ નીચલું લાગે ને, એટલે બધાને એવું લાગે કે હવા છે ને રામનું રૂપ જ રહે. કેમ કે ઓલું પુનરું ગાય આવે છે ને, કેમ હાઈટ ન વધે 3 ફૂટની, આના જેવી છે. આપણે આ એનાથી થોડી ઊંચી છે. કંઈ આવે ભરવા, ફોન કર્યો પણ નથી હજી, ગાડી આવી નથી એમ કહે. આવશે ફોન કરશે ને, પગ રાતે આવશે. આજે પાછી 2 નીકળી ગઈ. હવે એવી હલવાણી છે ક્યાંય નહીં. આપણે હા ગરમી પલાળી દીધા છે, કેમ કે હા બાવડે ને કાંટો કરી નાખ્યો. ખીજ એવી ચડે કે હા બાપા આમાં છે નહીં ને, આમ ભરીને 2 દિન મરી જાય, જેલમાં જવું પડે. હાલે આમાં હાલવું કેમ જોઈ લે તમે, એવું ભેહું હાલવાની. હવે તો ગાડી આવી ગઈ છે ભેહું ભરવા, લગાડી દે ઠાઠું. ફાઇનલી આપણી ગાય પણ વીણી ગઈ. રાતે 3 વાગે વ્યાણી છે. 2 વાછડીને વાછડો આવી ગયા, વળી જોડી થઈ ગઈ, કેમ કે ગોરી દીધો વાછડો. ન્યૂ મેમ્બર પણ આવ્યો, લાલ ને સફેદમાં આવ્યો છે, કેમ કે બંસી બી એક જ ખૂટના છે. રાતે વીણી ગઈ. આ બાજુ ભૂકો હારવાનું કામ ચાલુ થઈ ગયું છે. ટ્રેક્ટર ભરીને આવ્યા, અત્યારે ખાતર ભરીને જવાનું. તો ફાઇનલી આપણી આ ગોરી વેણી છે. કેમ છે વાછડો? 6 થી 7 કલાક થઈ છે. કોમેન્ટ કરજો તમે કેમ છે, કેમ કે 2 મહિના જેવડો વાછડો છે. અને એ પણ વાછડો છે ને ખાસિયતવાળો વાછડો આવ્યો છે. અમારે કોમેન્ટ કરવાની છે, આ શું છે કોમેન્ટ કરજો. ડબલ કંધ કહેવાય, કે આને જીભ કહીએ, પૂંછડી કહીએ, શું કહેતા હોય ને કોમેન્ટ કરજો તમે. કેમ કે આપણે આવું પહેલી ફેરા જોયું છે, એ પાછું આપણે જ ઘરે જોયું. ડબલ કાંધવાળો થઈ જાય. કાંધ એક અહીંયા છે, બીજી આ કાનમાં પણ એમાં આવ્યો છે, ઘટે નહીં કાંઈ. અને અહીંયા માં દીકરી ઊભા છે. 2નો બાપ એક જ છે, બંસી. નામ રાખ્યું છે કાનો, કાંઈ ઘટે બાકી. બાકીને ભેહું આપણે ઓલી બાજુ ખાઈએ. વાછડો એટલે વાછડો આવ્યો.
કેમ કે આપણે 5 મહિનાથી ગાય મૂકી હતી દોવાની, 4 મહિને દૂધ બારી ગઈ હતી, પણ રિઝલ્ટ પડ્યું ટોપ એમાં. ને આ રિઝલ્ટ ફેલ ગયું કારણ છે ગાય છેટ સુધી દોવા દીધી, 2 દિવસ મૂકી અને આચર વયો ગયો, આચર દુખતો હતો ને વયો ગયો, 2 દિવસ મૂકીને વીણી ગઈ, અધૂરી હતી. આને માથે લીધા 14 દિવસ, 9 મહિના, નોલી 6-7 દિવસ અધૂરી ગયા આપણી માંગુ. દૂધ પીવાનું કરે છે અત્યારે, જો કે સવારે ધાઈ લીધું. તો આપણે છે ને ચણાનો ખારીઓ અહીંયા સ્ટોક કર્યો, અહીંયા હામુટ કર્યો. કાલે માંડવી ટ્રેક્ટર જાકડો એક ભરીને આવ્યા હતા ભૂકાનો. તો અત્યારે સામો જાકડો પડ્યો છે ને આપણો, ભરી આવ્યા સવારે ઘઉં પાછો ભૂકાનો એક નાખી દીધો અમે, અને એક પરાર ભરી આવ્યા. અત્યારે 2 ફેરા થઈ ગયા, એક ભૂકાનો ભરીને આવતા રહે ગામડેથી, અને બાકીનો અત્યારે કરે પરારનો ભરી લીધો. હવે ભરવાનું છે, ખાતર ભરીને પાછું જાય ટ્રેક્ટર. ને આપણે આ સ્ટોક કર્યો છે ને આ બધું રેવલ કરવાનું છે, ચણા ખારિયા, એટલે ભૂકો પડતો જાય. અને અહીંયા જે આપણે નિરણની કલર, ને એમાં તમને દેખાડું જાદુ હમણાં અહીંયા. તો અહીંયા ચકલી દીધા છે ઈંડા, 3 ઈંડા છે. એટલે હવે ઢાંકવામાં એવું નડે આ બીજી રીતનું, કેમ કે જેમ ઢાંકવા જાવ ને એટલે માથે ચકલીની ઈંડા બાજુ કરીને બેની ચકલી બગડે બિચારી. તો હવે વરસાદ થાય ને ત્યાં સુધી વાંધો નથી, વહેલો વરસાદ થયો ને તો ઢાંકવું પડશે, એટલે ખુલ્લું રાખવું પડશે એના માટે થઈ. તો ભલે ડૂચો બગડતો હોય, કેમ કે એના બચાવટું થાય એટલી કોશિશ કરી લઈએ. તો આપણે આપણી રીતે ભલે બગડે કાંઈ વાંધો ના આવે.